સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં પ્લાસ્ટિક દાણાનો વેપાર કરતા એક વેપારીને કેટલાક શખ્સોએ અગાઉથી બનાવેલી યોજના અંતર્ગત ધોળે દિવસે ઉઠાવી લીધા હતા। અપહરણકર્તાઓએ વેપારી પાસેથી ₹2.50 લાખની માંગણી કરી હતી। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ અપહરણની ઘટના ધંધાના બાકી પૈસાની ઉઘરાણીના વિવાદને લઈને આચરવામાં આવી હતી। આ બનાવ અંગેની જાણ થતાં જ સુરત પોલીસ એક્શનમાં આવી હતી। સુરત અને ટ્રાફિક પોલીસના સંયુક્ત ઓપરેશનના ભાગરૂપે તાપી જિલ્લાના વ્યારા ટોલ નાકા પાસેથી અપહરણકર્તાઓને ઘેરી લેવામાં આવ્યા હતા। પોલીસે બોલિવૂડ શૈલીના આ અપહરણના કેસમાં સંડોવાયેલા 5 શખ્સોની ધરપકડ કરીને વેપારીને તેમના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા। પોલીસની આ ઝડપી કાર્યવાહી બદલ વેપારી અને તેના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। હાલમાં પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। મારું નામ છે પ્રશાંત પ્રવીણભાઈ સરવૈયા। 450 નંબર શ્રીજી મિલ સામે મારું ગોડાઉન છે પ્લાસ્ટિકનું ગ્રાઇન્ડિંગનું। આ લોકો પાસેથી માલેગાંવથી મેં એચએમના દાણા મગાવ્યા હતા, પ્લાસ્ટિક દાણા આવે। હવે એ લોકોએ પૂરો ખરાબ માલ મોકલી દીધો। એટલે મેં કહ્યું ભાઈ તમે રિટર્ન તમારો માલ લઈ જાઓ। તો કે નહીં, અમે પૈસા લઈને જ જાશું। 4-5 જણા માલેગાંવથી આવ્યા ગાડી લઈને, ઉપર આવીને મારી સાથે મારપીટ કરી। મારપીટ કરતાં કરતાં નીચે આવીને મારપીટ કરી અને અપહરણ કરીને મને લઈ ગયા। વ્યારા ચેકપોસ્ટ પાસે, માંડણ ટોલ નાકા પાસે, મતલબ એટલી ફિલ્મી સ્ટાઇલમાં પોલીસ આવી ગઈ। ગણતરીના 1-1.5 કલાકની અંદર જ, નહીંતર મર્ડર કરવા જ મારું લઈ જતા હતા, પણ 1-1.5 કલાકની અંદર પોલીસ આવી અને કમ્પ્લેટ આખું કોર્ડન કરીને તરત જ મને ત્યાંથી છોડાવી લીધો। તમે આરોપી ઓળખતા હતા કે હા, અમારે સોશિયલ મીડિયામાં કોન્ટેક્ટ હોય એકબીજા સાથે। શું કામ કરતા હતા? પ્લાસ્ટિક દાણાનું અમારા ગ્રુપ આવે પ્લાસ્ટિકના બધા, એમાં બધા પોતપોતાની પ્રોડક્ટના ફોટા મૂકતા હોય। પાંડેસરા જીઆઈડીસીમાં આવેલ ખાતા નંબર 450ના માલિક પ્રશાંતભાઈ સરવૈયા નામનું અજાણ્યા 5 ઈસમો દ્વારા મોત નિપજાવવા સારું અપહરણ કરેલ હોય, જે આધારે પાંડેસરા પોસ્ટે ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(1) તથા 3 તથા રાયોટિંગના ગુના દાખલ કરેલ। જે ગુનાની ગંભીરતા જોતો મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સેક્ટર 2 સાહેબશ્રી તથા ઝોન 4 સાહેબશ્રી તથા એસીપી સાહેબશ્રીનાઓના માર્ગદર્શન તથા સૂચના મુજબ અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટ કરેલ। જે આધારે હ્યુમન રિસોર્સિસ તથા ટેકનિકલ વર્કઆઉટ આધારે બાતમી મળેલ કે આ અજાણ્યા ઈસમો મહિન્દ્રા કંપનીની વેરીટો ગાડીમાં પ્રશાંતભાઈ સરવૈયા નામનું અપહરણ કરી માંડવી ટોલ નાકાની નજીક માંડલ ટોલ નાકું તાપી વેરાની નજીક આવેલ છે, ત્યાંથી પસાર થવાના હોય। જે આધારે તાપી એલસીબી નાઓને જાણ કરેલ। જે આધારે પાંડેસરા પોલીસ તથા તાપી એલસીબી નાઓ પોલીસ મળીને આરોપી તથા ભોગ બનનારને પકડી પાડેલ। ત્યારબાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ કે ભોગ બનનાર નાઓને તથા આરોપી નાઓને ધંધાની લેણ દેણની અંદર આ અપહરણ કરેલ હોય। મુખ્ય કારણ શું હતું? શેઠ પ્રશાંતભાઈ સરવૈયા નાઓએ પ્લાસ્ટિકના દાણાનો 2,25,000નો માલ આરોપીઓ પાસેથી મંગાવેલ હતો। જે માલ ખરાબ આવતો શેઠ પ્રશાંતભાઈ સરવૈયા નાઓએ કહેલ કે માલ ખરાબ હોય હું તમને પૂરા પૈસા આપીશ નહીં। જે બોલાચાલી થતાં આરોપીઓ નાઓએ પ્રશાંતભાઈ સરવૈયાનું અપહરણ કરેલ। સર, આ બધા આરોપી અને જે ભોગ બનનાર છે એકબીજાના પરિચિત હતા અને પહેલેથી પ્લાન બનાવ્યો હતો અપહરણ કરવાનો? એ હજી તપાસનો વિષય છે, ચાલુ જ છે તપાસ। આરોપી સુધી પહોંચવા માટે કઈ રીતે તમે પહોંચ્યા? તો સીસીટીવી પોલીસને જાણવા મળેલ કે આ આરોપીઓ સવારે 9 વાગે માંડલ ટોલ નાકાથી પસાર થયેલ હોય તથા અમોને શંકા હતી કે આ આરોપી રિટર્ન પણ ત્યાંથી જ નીકળશે। જે આધારે અમોએ તાપી એલસીબીનાઓને જાણ કરેલ અને પાંડેસરા પોલીસનાઓ સતર્કતા દાખવી પહોંચી ગયેલ। જે આધારે ભોગ બનનારને હેમખેમ મુક્ત કરાવેલ છે। થોડા દિવસે કઈ રીતે મારઝૂડ કરી? હા, ફિલ્મી ઢબે ભોગ બનનારને 5 આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી ગુનો કરેલ હોય અને મારઝૂડ કરી આરોપીને ગાડીમાં બેસાડી ધમકી આપી મોત નિપજાવવા સારું અપહરણ કરેલ હોય।